પ્રભુ શ્રીજી દિવાળીના દિવસમાં કહે છે કે ગમે તો નરકે જવાય તો આ ઘડીએ, પણ મારી શ્રદ્ધા બીજી નહીં થાય. પ્રભુ શ્રીજી દીપોત્સવીના દિવસે એમ બોલે છે ઉપદેશમાં કે ગમે તો નરકે જવાય તો આ ઘડીએ, પણ મારી શ્રદ્ધા બીજી નહીં થાય. મારે તો એક પરમ કૃપાળુ દેવ જ, ભલે નરકમાં જવું હોય તો જઈશ, પણ એ સિવાય બીજી શ્રદ્ધા નહીં કરું. કેમ કે જ્ઞાની એ આત્મા છે અને તેમની શ્રદ્ધા એ સમકીત છે. જ્ઞાની પુરુષ એ શુદ્ધ આત્મા છે અને એની જેણે શ્રદ્ધા કરી તે સમકીત જ છે, શ્રદ્ધારૂપી. એટલે સમકીત લઈને ભલેને નરકમાં જવાય તો મને કંઈ બાદ નથી. સમ્યક દ્રષ્ટિ સદા સુખી, મિથ્યા દ્રષ્ટિ સદા દુઃખી. મિથ્યા દ્રષ્ટિ દેવલોકમાંય દુઃખી અને સમ્યક દ્રષ્ટિ એવા શ્રી કૃષ્ણ મહાત્મા કે શ્રેણીક રાજા નરકમાંય સુખી, એમ જ્ઞાની ભગવંતો કહે છે. એટલે સુખનું કારણ સમ્યક દર્શન છે અને કૃપાળુ દેવની દ્રઢ શ્રદ્ધા એ સમકીત. એટલે એ લઈને પ્રભુ શ્રી ગમે તો નરકે જવાય તો આ ઘડીએ, પણ મારી શ્રદ્ધા બીજી નહીં થાય. કોની શ્રદ્ધા છે? શુદ્ધ આત્માની. કૃપાલદેવ એટલે શુદ્ધ આત્મા. એના માટે બ્રહ્મચારીજીએ એ ગાથા લખી છે. કૃપાલદેવ કેવા છે? નિત્ય નિરંજન અંતરજામી રહો નિરંતર અંતરમાં, સમતામાં રમતા રાજેશ્વર દીઠા નહીં દેશાંતરમાં. સમય સમય તુજ ચરણ કમલની છત્ર છાય ઉર છાઈ રહો, નિષ્કારણ કરુણાની કથની વચન વિશે ન સમાય અહો. અહો બ્રહ્મચારી કે આશ્ચર્ય છે. નિત્ય નિરંજન અંતરજામી. નિત્ય નિરંજન નિરંજન કર્મરૂપી કાળીમાંથી રહિત એવા પરમ કૃપાળુ પરમાત્મા નિત્ય નિરંજન અંતરજામી. આપણા અંતરનું બધું જાણે. કેટલા પ્રસંગમાં આપણે જોઈએ છીએ બધાના અંદરની વાતો એ જ કહી દે. પ્રશ્નો પૂછવા ધારીને આવે એના જવાબ તો પહેલાં જ આપી દે. નિત્ય નિરંજન અંતરજામી રહો નિરંતર, હંમેશા મુજ અંતરમાં. મારા અંતરમાં પ્રભુ આપને હંમેશા વાસ કરીને રહો, એમ બ્રહ્મચારી કહે છે. રહો નિરંતર અંતરમાં. આપ કેવા છો? સમતામાં રમતા, સમભાવમાં રમતા એવા રાજેશ્વર દીઠા નહીં દેશાંતર. બીજા કોઈ દેશમાં આવો પુરુષ મને જાણવામાં આવ્યો નથી. દીઠા નહીં દેશાંતરમાં. સમય સમય તુજ ચરણ કમલની છત્ર છાય ઉર છાઈ રહો. હે ભગવાન, આપની છત્ર છાયા હંમેશા મારા ઉપર રહો. એટલે કે આપની કૃપા દ્રષ્ટિ સદા બની રહો. કેમ કે સત્પુરુષોની કૃપા દ્રષ્ટિએ સમ્યક દર્શન છે. સમય સમય તુજ ચરણ કમલની છત્ર છાઈ ઉર છાઈ રહો, નિષ્કારણ કરુણા. કૃપાદેવે કેટલી કરુણા કરી આપણને. શું એમને સ્વાર્થ હતો? નિષ્કારણ. નિષ્કારણ કરુણાની કથની એની વાત વચન વિશે ન સમાય. પરમ કૃપાળુનો જે આપણા ઉપર અનંત ઉપકાર છે એ લાખ વાર વાણીથી એના ગુણગાન કરીએ કે નહીં વળે. ત્યાં સુધી કૃપાલ કે અંબાલાલ એની ચામડીના જોડા સીવડાને એમને પહેરાવે ને તો ઉપકાર નહીં મળે. જે અનંત દુઃખમાંથી છોડાવીને અનંત સુખમાં મૂકી દે એવા પુરુષનો કોઈ કાળે ઉપકાર નહીં પડે. તો કે એમને તો એવા પુરુષનું શરણ છે. ભલેને નરકમાં જવાય તો આ શું બતાવે? શ્રદ્ધા. ગમે તે થાય હું શ્રદ્ધા નહીં છોડું. આપણા માટે કહે છે. એ તો કરી ગયા. વળી શું કહે છે? આવા પુરુષને જે આરાધે કે તેમને જોઈને એમના પ્રત્યે તમને પૂજ્ય ભાવ થાય છે. પ્રભુ શ્રી કહે જે જીવોને પરમ કૃપાળુ દેવની શ્રદ્ધા થઈ છે તેમના પ્રત્યે અમને પૂજ્ય ભાવ થાય છે. કારણ સત્યને વળગ્યા છે, તેથી તેમનું કલ્યાણ થવાનું છે. કેવી અંદર શ્રદ્ધા છે? પોતાને થયું છે, પોતાને પરમ કૃપાળુ દેવની ભક્તિથી આત્મજ્ઞાન થયું માટે આ ઠોકીને કહે છે. જે જીવોને જેના હૃદયમાં
પરમ કૃપાળુ દેવ વસે છે. જે જીવોને પરમ કૃપાળુ દેવની શ્રદ્ધા થઈ છે તેમના પ્રત્યે અમને પૂજ્ય ભાવ થાય છે. ભક્તો પ્રત્યે ભગવાનને ભક્તિ છે. જેમ કે તુલસીદાસ ચિત્રકૂટના ઘાટ ઉપર બધાને તિલક કરે છે. શું સમજીને? चित्रकूट के घाट पर भाई संतन की भीड़, तुलसीदास चंदन घसे तिलक करे रघुवीर. બધા તિલક કરે છે. શું કરે છે કે આમય રઘુવીર છે, એટલે રઘુવીર એટલે રામ. રામ ભક્ત હતા. આમય રામ છે, આમય રામ છે, આમય રામ છે, બધા રામને ભજવાવાળા. તો એ તિલક કરે છે કોને? રઘુવીરને. કેમ કે બધામાં રામ બિરાજમાન. તેમ કૃપાળુદેવ જે માનનારા છે એનો કાળે કરીને સત્યને વળગ્યા માટે એમનું કલ્યાણ થવાનું છે પ્રભુ શ્રી કે. માટે એમના પ્રત્યે એમને પૂજ્યભાવ થાય છે. અને જે પરમ કૃપાળને ભજે તે તો અમારા માથાના મુકુટ છે. માથાના મુકુટ, માથામાં મુકુટ સર્વોપરી મૂકવામાં આવે એના પ્રત્યે કેવી ભક્તિ છે. નાની ને જ્ઞાનીના આશ્રિત પ્રત્યે ભક્તિ હોય તો એનું કલ્યાણ થાય જ. કારણ કે જ્ઞાનીને જ્ઞાની પુરુષના આશ્રિત બે મોક્ષ માર્ગમાં છે. જ્ઞાની જે માર્ગે ચાલી રહ્યા એ જ માર્ગે એને આશ્રિત પણ જાય છે એની આજ્ઞાથી, તો એનું પણ કલ્યાણ થવાનું. માટે બે મોક્ષ માર્ગમાં. અને એ બેની આસાધના જો કરવામાં આવે તો અનંતાનુબંધીના ભાંગામાં જાય. આપણે માળા બોલીએ છીએ અનંતાનુબંધી ક્રોધ માન માયાલોભ, જે અનંત સંસાર વધારે, તેમાં સદદેવ સદગુરુ સદધર્મની આસાધના કરીએ કાં એના આશ્રિત નહીં કરીએ તો એ અનંતાનુબંધી કર્મ જ બાંધે. માટે નાની કે એના ભક્તોની કદી આસાધના નહીં કરવી. એમના પ્રત્યે પ્રેમ કરવો, સાધર્મિક વાત્સલ્ય ભાવ રાખવો, તો એ સમ્યકદર્શીનું અંગ છે. 8મું અંગ સમકીતીનું સાધર્મી વાત્સલ્ય ભાવ. આજે જમણવાર બધા કરવામાં કોને સાને લઈને, કોને માટે હજારો લાખો રૂપિયા કેમ લોકો ખર્ચે? આ બધા મારા સગા ભાઈ છે, સાધર્મી ભાઈ, સહધર્મી, એક જ ગુરુને માનનારા. એટલે બધાને ઉલ્લાસ આવે, લાખો ખર્ચે, કાંઈ નહીં, બહુ સરસ ભક્તિ કરી જાય મારા ભગવાનની. એટલે એ પણ ભક્તો પ્રત્યેની પ્રીતિ છે, એ કૃપાળદેવ પ્રત્યેની ભક્તિ છે. કૃપાળદેવને માને છે માટે કરે છે. તેમ સદગુરુ કૃપાળદેવ પોતે લખે છે વચનામૃતમાં 5686માં કૃપાળદેવના શબ્દો: દેવ અરિહંત, ગુરુ નિર્ગ્રંથ અને ધર્મ કેવળીનો પ્રરૂપેલો એ ત્રણેયની શ્રદ્ધાને જૈનમાં સમ્યક્ત્વ કહ્યું છે. કૃપાળદેવ શું કે? દેવ તો અરિહંત, અરી એટલે કર્મરૂપી શત્રુઓને જેને હણી નાખ્યા એવા 18 દૂષણ રહી દેવ તીર્થંકરો, એ તો જેના દેવ તત્વ છે, સતદેવમાં છે. આપણો જે ધ્યેય છે જીન દશા, સદગુરુ આજ્ઞા જીન દશા, એ દેવ અરિહંત ને ગુરુ નિર્ગ્રંથ. ગુરુ પાછા જ્ઞાની જ હોવા જોઈએ. આપણે જેને ગુરુ ધારીએ તે આત્મજ્ઞાની જ જોઈએ, જ્ઞાન વગરના ગુરુ નહીં, સતગુરુ નહીં. આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય, બાકી કુલગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈએ. આત્મજ્ઞાની શ્રવણ કહાવે બીજા તો દ્રવિલિંગી. આત્મજ્ઞાન જહાં પીછાણો ઉनको સાધુ દશા ही જાણો, ચિદાનંદજી મહારાજ કહે છે. એમ દેવ અરિહંત, ગુરુ નિર્ગ્રંથ અને ધર્મ કેવળીનો પ્રરૂપેલો કેવળ જ્ઞાનીએ આખા વિશ્વનું સ્વરૂપ જોઈને જે ધર્મ પ્રવર્તાવ્યો તે સતધર્મ છે. એમાં કોઈ કાળે ભૂલ નહીં આવે, કેમ બધું જોઈને કહ્યું છે. અને કેવળીનો પ્રરૂપેલો ધર્મ એ ત્રણેયની શ્રદ્ધાને જૈનમાં સમ્યક્ત્વ કહ્યું છે. ત્રણેય પ્રત્યે જો આપણે દ્રઢ શ્રદ્ધા છે હૃદયથી તો એ સમકીતી છે, વ્યવહાર સમ્યક દર્શન, જે નિશ્ચયનું કારણ થાય. માત્ર ગુરુ અસત હોવાથી દેવ અને ધર્મનું ભાન નહોતું, સદગુરુ મળવાથી તે દેવ અને ધર્મનું ભાન થયું. આપણે અનાદિકાળમાં જે ગુરુ ધાર્યા તે અસત હતા,
સત એવો આત્મા જેને પ્રાપ્ત નહોતો, માટે આપણને સદદેવને સદધર્મનું ભાન નહીં થયું. પણ હવે સદગુરુ મળ્યા છે તો દેવ અને ધર્મનું ભાન થયું કે સાચા દેવ વિતરાગ, સાચો ધર્મ કેવલી પ્રવૃત્તિ જ્યાં રાગ દેશનો અંશ ન હોય અંદર, તે ખરો ધર્મ. જ્યાં ધર્મના નામે રાગનું પોષણ હોય અંદર, ત્યાં ગરબા ગવાતા હોય કે નાટક ચેટક થતા હોય ધર્મના નામે, ત્યાં ધર્મ નથી, ત્યાં તો મોહનું પોષણ છે. ઉપરથી ધર્મ કહેવાય તેથી શું થઈ ગયું કે ભક્તોને મનોરંજન થાય એટલે એક દિવસે આપણે નાટક રાખીએ, ગરબા રાખીએ, એ ન ચાલે. વિતરાગ માર્ગમાં ન ચાલે. રાગ દ્વેષથી રહિત થવાનો માર્ગ છે, અને એમાં તમે રાગને પોષણ આપો તો એ વિતરાગતા ક્યાં રહી? સદગુરુ મળવાથી તે દેવ અને ધર્મનું ભાન થયું, તેથી સદગુરુ પ્રત્યે આસ્થા એ સમ્યક હોય. સાચા સદગુરુ મળી ગયા અને એમના પ્રત્યે જો શ્રદ્ધા થઈ ગઈ તો બસ સંકિતની કોટીમાં છે. કેમ? સદગુરુ મળ્યા એટલે એને ધર્મનું સ્વરૂપ પણ સાચું સમજાશે, જ્ઞાન દર્શન ચારિત્રમય સમ્યક, અને 18 દૂષણ રહિત વિતરાગ પરમાત્માનું સ્વરૂપ પણ યથાર્થ સમજાશે. એટલે ગુરુ પ્રત્યે આસ્થા, સદગુરુ તે સમ્યક્ત્વ, અને જેટલી જેટલી આસ્થા અને અપૂર્વપણું તેટલું સમ્યક્ત્વનું નિર્મળપણું સમજવું, આવું સાચું સમ્યક્ત્વ પામવાની ઈચ્છા કામના સદાય રાખવી. કૃપાલદેવ કે આવું સાચું સંકિત સદગુરુ મળ્યા હોય અથવા એમને મેળવવાની, એમને પ્રત્યે શ્રદ્ધા કરવાની ભાવના સદૈવ રાખવી કે જેથી તે જીવ સાચા સંકિતને પામે. હવે આવા ગુરુ મળ્યા હોય અને એવા ગુરુના આશ્રિત હોય તેના પ્રત્યે પણ એટલો જ પ્રેમ ભાવ રાખવો, નિસ્વાર્થ પ્રેમ. સંસારી જીવોનો પરસ્પર પ્રેમ તો સ્વાર્થ ન હોય, પણ ભક્તો પ્રત્યેના પ્રેમમાં સ્વાર્થ ન હોય. બધા સત્સંગીઓ ભેગા મળે, બધા ભક્તિભાવ માટે નિસ્વાર્થ પ્રેમ હોય. એટલે અહીંયા બુધામૃત ભાગ 1માં લખે છે, નાનીને બ્રહ્મચારી કહે છે. પહેલી વાત તો પ્રભુશ્રીજીએ કરી કે અમારે રોમે રોમે કૃપાલદેવ નરકે જવાય તો અબ ઘડીએ બીજી શ્રદ્ધા નહીં થાય. કૃપાલદેવે પછી એમ કહ્યું કે સાચા દેવગુરુ ધર્મની દ્રઢ શ્રદ્ધા રાખો, અને એમાં ગુરુ મળ્યા એની શ્રદ્ધાથી તો સંકિત સમજો. 2, હવે બ્રહ્મચારી કહે છે, નાનીને શરણે જે આવ્યા તે બધાનું કલ્યાણ થવાનું છે. જે કૃપાળુ દેવનું શરણ જેને લીધું તે બધાનું કલ્યાણ થવાનું છે. બધું મૂકીને મોક્ષે જવાનું છે. દેહ જોવાનો નથી, પણ આ જીવ કોને ભજે છે જોઉં. આપણા મુમુક્ષુ હોય એમની પ્રકૃતિ નહીં જોવી કે આ તો બહુ ક્રોધી બહુ છે, અથવા એમાં માન છે કે એ નહીં જોવું. કોઈ પણ મુમુક્ષુમાં એ કોને ભજે છે જોવું. એ તો કર્મની પ્રકૃતિ છે. શ્રદ્ધા જોવી એ ચારિત્રમો છે. ક્રોધાદિ શ્રદ્ધા કોની છે? કૃપાલને ભજે છે. બસ પ્રકૃતિઓ તો જશે બધી, પણ એ શ્રદ્ધા એને મોક્ષે લઈ જશે. એટલે અહીંયા કહે છે, કોઈનો દેહ જોવાનો નથી, પણ આ જીવ કોને ભજે છે જોવું. કૃપાળદેવને ભજે છે તો એના ઉપર વાત્સલ્ય ભાવ રાખો, પ્રેમ રાખો. જે જીવનું કલ્યાણ થવું હોય, થવાનું હોય, તે જ જીવ કૃપાળુ દેવને શરણે આવે છે. પ્રભુ શ્રીજી કહેતા કે કૃપાળુ દેવને શરણે આવ્યા હોય તેના અમે દાસના દાસ છીએ. બ્રહ્મચારી કહે છે કે જે કૃપાળુ દેવને શરણે આવ્યા હોય, પ્રભુશ્રી એમ કહે છે કે અમે તો એના દાસ નહીં દાસ છીએ. હવે પ્રભુ શ્રીજી જો કૃપાળુ દેવના આશ્રિત સાધર્મી ભાઈઓ પ્રત્યે એના દાસ નહીં દાસ થવાની ભાવના રાખતા હોય તો આપણે કેવી ભાવના રાખવી? એથી વિશેષ આપણામાં હોવું જોઈએ. આવા મહાપુરુષોને પણ મુમુક્ષુઓ પ્રત્યે એટલો આદર ભાવ છે, તો આપણને તો કેટલો આદર ભાવ હોવો જોઈએ.
પ્રભુશ્રીજી કહેતા કે કૃપાળુ દેવને શરણે આવ્યા હોય તેના અમે દાસના દાસ છીએ, આપણે સેવા કરવી છે એમ ઈચ્છા રાખવી મુમુક્ષુ છે તે સગા વહાલા કરતાં પણ વધારે હિતકારી છે. આપણા સગાવાલા હોય, આપણે મરણ પથારીએ સૂતા હોઈએ, સગાવાલા તો મળવા આવે, ભલે કેમ છો, સારું છે ને, દવા લેજો હો, આમ બધા કહીને ઘર ભેગા થાય. જ્યારે મુમુક્ષુ આવે તો કે ભાઈ એમને કેમ ભાવ કેવા રહે છે, ભક્તિ કરજો, મંત્રમાં સ્મરણ ધ્યાન રાખજો, ચાલો એક પત્ર સંભળાવું, ભક્તિ કરીએ, તો આપણને કેટલા સહાયરૂપ થાય. મરણ આપણું ભક્તો સુધારે, સાધર્મી ભાઈઓ સગાવાલા નહીં સુધારે. એ તો ઉડતું આવીને એવી સંસારની વાતો કરી જશે ને વળી એવું કહી દે કે ઓહો બહુ ખોટું થયું, તમારે આવી આ બીમારી આવી કે બહુ ખોટું થયું. શું કરીએ, કંઈ નહીં, ધીરજ રાખજો હો, બધું સારું થશે. આવા બધી વાતો કરીને ઘર ભેગા થાય ત્યારે આપણું સમાધિ મનમાં સહાયકારી ભક્તો છે, સાધર્મી ભાઈઓ છે. એટલે અહીંયા કહે છે કે મુમુક્ષુ છે તે સગાવાલા કરતાં પણ વધારે હિતકારી છે. એના માટે બ્રહ્મચારીએ ગાથા લખી છે, સગાઈ સાચી સૃષ્ટિમાં છે સદગુરુની એક, અને બીજી તેના ભક્તની, બાકી જૂઠી અનેક. આ સંસારની સગાઈઓ, છોકરા છોકરીના વેવાઈ વગેરે વગેરે, આ તો બધું લૌકિક છે, એમાં કંઈ આત્મકલ્યાણ નથી, કરવું પડે છે તો. પણ નિસ્વાર્થ સગાઈ સત્પુરુષની, જે મોક્ષે લઈ જાય, આપણને મોક્ષનો માર્ગ બતાવે, અને બીજી તેના ભક્તની સગાઈ એટલે સંબંધ. પ્રભુશ્રી એકવાર કહ્યું ઠેર ઠેર ઓળખાણ રાખવી, શાની? તો કે સત્સંગની, મુમુક્ષોની, કે જેની સાથે વાત થાય તો એ કૃપાલીની થાય, ભક્તિની થાય, એની ઓળખાણ રાખવી. બી જગતના પ્રપંચની સાવ ના પાડી છે. એ તો બધો પ્રતિબંધ છોડવા કહ્યું, લોક સંબંધી બંધન છે તોડવા કહ્યું. મુમુક્ષો સાથે પ્રેમ રાખો તો કોઈ દિવસ આપણને વિશેષ ભક્તિમાં બળ મળે. લે મુમુક્ષુ છે તે સગાવાલા કરતાં પણ વધારે હિતકારી છે. વાત્સલ્ય અંગ તો પહેલું જોઈએ, વાત્સલ્ય અંગ, સાધર્મી વાત્સલ્ય અંગ તો પહેલું જોઈએ, બીજું કશું ન થાય. અને વાત્સલ્ય ભાવ રાખે તો એ તીર્થંકર ગોત્ર બાંધે. કેટલી મોટી વાત કરી. બીજું કંઈ નહીં થાય, પણ સહધર્મીઓ પ્રત્યે જો અંતરનો સાચો નિસ્વાર્થ પ્રેમ હોય તો તીર્થંકર ગોત્ર બાંધી લે. ભગવાન, ત્રીજા ભગવાન, એમણે એ નિમિત્તે જ થયું છે તીર્થંકર ગોત્ર. પહેલા ઋષભદેવ, બીજા અજીતનાથ, ત્રીજા સંભવનાથ. સંભવનાથ ભગવાનને જે તીર્થંકર ગોત્ર બંધ પડ્યો તે સાધર્મીઓ પ્રત્યે વાત્સલ્ય ભાવથી જ પડ્યો છે. એટલે ક્યાં સુધી લઈ જાય મુમુક્ષો પ્રત્યેનો ભક્તિભાવ? એક કુટુંબ જેવું લાગે બધા. કેમ કે કોઈ પ્રત્યે કોઈ સ્વાર્થ નથી. 5000 હો કે 25000 હો, બધા એક જ. સત્સંગના પાઠમાં કૃપાલય મોક્ષમાળામાં કહ્યું છે કે સત્સંગમાં 5000 માણસો ભેગા હોય તોય ત્યાં એકાંત છે. તો એક જણે કહ્યું કે પછી ક્લબમાં ત્યાં બધા ભેગા મળે તે એકાંત નહીં? ના, ત્યાં તો બધા વિષય મંડળ મળે છે, ત્યાં એકબીજાની સ્વાર્થ વૃત્તિ હોય છે, એકાંત ન કહેવાય. ત્યાં સત્સંગમાં તો હજારો હોય તો એકાંત છે. કેમ કે બધાનો જન્મથી છૂટવાનો લક્ષ્ય છે. કોઈ એકબીજા પ્રત્યે કોઈ પૈસા કે કોઈ બીજો સ્વાર્થ નથી. એટલે વાત્સલ્ય અંગ તો પહેલું જોઈએ, બીજું કશું ન થાય. અને વાત્સલ્ય ભાવ રાખે તોય તીર્થંકર ગોત્ર બાંધે. એ ગુણ આપણામાં નથી તો લાવવો છે એમ રાખો. કે ભાઈ આપણને તો એવો પ્રેમ આવતો નથી, છોકરા બૈરા પ્રત્યે આવે એવો સાધર્મી ભાઈઓ પ્રત્યે નથી આવતો. માનો આપણા મનમાં એમ પૂછીએ તો એમ જવાબ મળે તો કે લાવો, પ્રયત્ન કરો, લાવો. બૈરા છોકરા તો નરકમાં મોકલી દે આપણને.
મોહ કરાવી, રાગ કરાવી, અને અંતે જો એમાં મન રહી ગયું તો મરણ બગડી જાય, સમાધિમણનું અસમાધિમણ થઈ જાય. જ્યારે મુમુક્ષુથી એવું નહીં થાય. તો એ ગુણ આપણામાં નથી. કોઈ કહે ભાઈ આપણામાં તો એવો પ્રેમ આપણને નથી આવતો મુમુક્ષુ પ્રત્યે, તો કે લાવો, એમ રાખો, પ્રયત્ન કરો, વિચારો આ મુમુક્ષુ તમારું શું માગે છે? તમારી પાસે કંઈ પૈસા માગે છે? કાંઈ નથી માંગતા. એક ભક્તિ, તમે બે વાત કરો એમને એ કૃપાળની કરે, પરસ્પર ઉલ્લાસ થાય, કર્મોનો ભૂસાડીઓ નીકળે, ભક્તિ થાય વિશેષ, એટલે એકબીજાને વિશેષ આત્મબળ વધવાનું કારણ થાય, સમ્યક્ત્વ થાય. પાછું શું કહ્યું? એ ગુણ નથી તો લાવો છે એમ રાખવું, સમ્યક્ત્વ થાય એવા ગુણો મારામાં ન આવ્યા તો બધું પાણીમાં ગયું એમ મનમાં રાખવું. મારામાં જ નથી, મને તો ભાઈ કૃપાલદેવ પ્રત્યે કે એના આશ્રિત પ્રત્યે ભાવ નથી આવતો, તો કે તમારું બધું પાણીમાં ગયું, બધી મહેનત ફોકટ. તો લાવો છે એમ રાખવું. પહેલી દ્રષ્ટિમાં પહેલામાં પહેલાં અદ્વેષ ભાવ આવે છે. દ્વેષ નહીં વળી અવર શું એ ગુણ અંગ વિરાજે. પહેલી દ્રષ્ટિમાં બધાનું ભલું થાવ, પ્રભુ શ્રી કહે છે, એવી જેની ઈચ્છા હોય તેનું કલ્યાણ થાય. દ્વેષ કલ્યાણનો નાશ કરનાર છે. કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન કરવો, એટલું શીખી લે તો બહુ છે. શું કે આટલું શીખી લે તો બહુ છે. કોઈ પ્રત્યે મારે દ્વેષ ભાવ નહીં જોઈએ, કેમ કે ભવોબવા વેર સાથે આવે. અથવા પહેલામાં પહેલું પગથિયું મૈત્રી ભાવ છે. બધાના પ્રત્યે મૈત્રી ભાવ, મિત્રતા. મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે. વૈર ભાવ ધારનાર મૈત્રીનો અજાણ છે. જે વૈરભાવ રાખે અને મિત્રતામાં કેટલું સુખ છે એને ખબર જ નથી. બધા પ્રત્યે પ્રેમ રાખો. બધામાં આપણે ગુણ દ્રષ્ટિ હોય તો કેટલો આનંદ થાય કે આ કેવા સારા માણસ, કેવા સરળ છે, આહા શું એમનામાં ક્ષમા છે, આ કેટલું ઓછું બોલે. આવું કંઈ ગુણ જ ગ્રાહી દ્રષ્ટિ હોય તો આપણે સારા મન આનંદમાં રહે. અને દોષ દ્રષ્ટિ હોય તો બહુ નાલાયક માણસ છે. હવે એ તો છે કે નહીં, પણ અહીંયા અંદરમાં તો એના પ્રત્યે દ્વેષ બુદ્ધિ ઉત્પન્ન થઈ જાય અને અહીંયા બળતરા થાય આપણને. કેટલો અભિમાન રાખે, નાલાયક સાવ. આવા ભાવો આપણને કરવાથી પેલો તો જે છે એમ છે અહીંયા કર્મનું બંધન થઈ જાય. પોતે નાલાયક જ બનવાનો, પછી બધા દોષનો ભંડાર થઈ જશે, પોતે દુર્યોધન જેવો થઈ જશે. યુધિષ્ઠિર જેવા થયો તો ગુણગાયી દ્રષ્ટિ રાખો તો ગુણના ભંડાર થશો અને તત્ક્ષણ આનંદ પામીએ. આપણે બધાના ગુણ જોઈએ તો એમ કે છે કોઈ પ્રત્યે આ તો પહેલામાં પહેલું પગથિયું મૈત્રી ભાવ છે. પછી બ્રહ્મચારીજીએ પત્ર સોદામાં 882માં પત્ર છે, એમાં એક ગાથા લખે છે. એ પત્રના મથાળે ધનમાં મન જેવું રમે, ધનમાં મન જેવું રમે, સુંદર સ્ત્રીમાં જેમ, તેમાં રમે જો રાજમાં, મોક્ષ મળે ના કેમ. ધનમાં મન જેવું રમે, સુંદર સ્ત્રીમાં જેમ તેમ રમે જો રાજમાં, તો મોક્ષ મળે ના કેમ. ધનમાં મન મોટા ભાગે સંસારી જીવનને, આ જીવોને આ સંસારમાં ડૂબાડનાર કોણ છે? કંચન અને કાંતા. એમાં આખો સંસાર રહેલો છે. અને બેમાંય મુખ્ય તો કાંતા છે, સ્ત્રી. સ્ત્રીમાં દોષ નથી, સ્ત્રી માટે પુરુષ કે પુરુષ માટે સ્ત્રી. એ રાગ ભાવ ડૂબાડે છે. એટલે કૃપાલે કહ્યું કે આ સઘળા સંસારની રમણી નાયક રૂપ, નાયક એને પાછળ આખો સંસાર છે. આપણે હાથે જ એ જાળમાં ફસાઈએ છીએ, કંઈ સ્ત્રી ફસાવતી નથી, આપણો મોહ છે એટલે ફસાઈએ છીએ. એમ કંચન અને કાંતા એટલે આપણે આલોચનામાં કાલે બોલ્યા 14ની, એક કનક रुकामिनी, दो मोटी तरवार
ઉઠ્યો થોજીને ભજન કો ને બીચ મેં લીયો માર, બે તલવાર મારી દીધી, ખોસી નાખી પેટમાં. એટલે એ કનક એટલે સોનું, કામિની એટલે સ્ત્રી. આપણા અંદરો જ મોહ છે. આ મોહને કર્મનું પ્રાબલ્ય છે. એટલે તો આ 28 માળા ગણવી પડે. રાત્રે મોહનીય કર્મનો પરિવાર 28 છે. આ 16 કસાય, 9 કસાય, આ 25, 16 ને 25 ને 3 સ્ત્રીભેદ પુરુષ નપુંસક ભેદ. આ 28 પ્રકૃતિઓ, 3 દર્શન મોહનીય કર્મની ને 25 ચારિત્ર મોહનીય કર્મની. આ 28 પ્રકૃતિઓ મોહનીય કર્મની છે. કેમ કે આપણે બધામાં મોહરૂપી રાજા ત્યાં વસેલું એનું રાજ્ય વર્તે છે. એટલે આખો સંસાર આપણે ઊભો જાતે જ કરીએ છીએ. અને મકડી જાળ વિછાય કે ફસું આપ ધિક્કાર. મકડી પોતાના જ મોઢાથી લાલ બહાર કાઢી કાઢીને જાળ ઊભું કરે, પછી પોતે જ ફસાઈ જાય, નીકળી ન શકે. એટલે અહીંયા કહે છે, ધનમાં મન જેવું રમે સુંદર સ્ત્રીમાં જેમ, જૈન ધર્મ શુદ્ધ પાય કે વર્તું વિષય કસાય. એ અચંબા હો રહ્યા જલમે લાગી લાય. જલમાં વળી આગ લાગે. જલ તો આગને બુઝાવે, પણ આ તો જળમાં જ આગ લાગી. એટલે જૈન ધર્મ પામીને પણ આપણા અંતરનો મોહ નહીં ગયો. તો કે આ તો એક બડી વધારાનું આશ્ચર્ય. પણ કૃપાલદેવ શું કે જો સ્ત્રીને જોઈને રાગ થતો હોય તો તમે જ્ઞાની પુરુષના દર્શન પણ કર્યા નથી, એની વાણી પણ ઉતરી નથી અંદર. એટલે મોહ ખસ્યો નથી હજુ. આપણે અંશે જેટલા અંશે થયું છે એનું ના નહીં, પણ હજુ અહંકાર કરવા જેવો નથી. કેમ કે આપણું અંતર જોઈએ તો બધો મોહ પડ્યો છે. ગયું શું હજુ? તનો અહંકાર કરે. એમ ધનમાં મન જેવું રમે સુંદર સ્ત્રીમાં તેમ. કેવું ધનમાં મન રમે? એના માટે આનંદગંજી કહે છે, જુઆરી મન મેં જુઆરે કામી કે મન કામ. જુઆરી એટલે જુગારી. એના મનમાં હંમેશા ક્યાં દાવ લગાડું, કેમ પૈસા આવે એ જ એને સૂઝે. જુઆરી મન મેં જુઆરે કામી કે મન કામ. કામ વાસનાયુક્ત જેનું મન હોય એની ત્યાં જ દ્રષ્ટિ ફર્યા કરે. તેમ આનંદગંજી કહે છે, આનંદ ઘન પ્રભુ યું કહે રે ઇમ લ્યો ભગવંત કો નામ રે મના. ऐसे अरिहंत के गुण गाव रे मना. ऐसे जिन चरणे चित्त लाव रे मना. हे मना, हे मन. જુગારીનું મન જુવામાં રમે, કામીનું મન કામમાં રમે. તેમ આનંદગંજી કહે છે, તું તારા મનને સત્પુરુષના ગુણમાં રમાવ, એની ભક્તિમાં રમાવ, એના વચનોમાં રમાવ, એના સ્મરણમાં રમાવ. તો કે છે તારું અદ્ભુત કામ થઈ જશે. તો કે મોક્ષ મળે ના? કેમ ન મળે? ધનમાં મન જેવું રમે સુંદર સ્ત્રીમાં જેમ. જેવા અંદરમાં ભાવ હોય ને એનું એક દ્રષ્ટાંત કહ્યું છે કે એક વ્યક્તિ બીમાર પડ્યા. એ દાવ લગવાની જુગારની જ આદત હતી. એટલે મનમાં વારંવાર એને જ ચાલ્યા કરે, લિયા દિયા. 5 પેટી લીધી, 10 આપી, એ જ કર્યો. એટલે એને તળ્યો ખૂબ તાવ. એટલે એની એટલી ઘેન ચડી છે, માથામાં ગરમી. એ તો અંદર જ વિચાર જ કરે જુગારના, કયો દાવ લગાડું, શું કરું. ડાક્ટર આવ્યા, નાડી જોઈ, થર્મામીટર મૂક્યું અને જોયું તો તાવ 102 છે. એટલે બીજાએ પૂછ્યું કે સાહેબ કેટલો તાવ છે? તો કે 102. ડાક્ટર બોલ્યા કે પેલો શું બોલ્યો કે 105 થાય ત્યારે ફૂંકી દેજો. 105 થાય ત્યારે ફૂંકી દેજો. એટલે કે આ પેટીઓ વેચી દેજો, આ ભાવ આવે તે. પણ તું જ ફૂંકાઈ જઈશ પછી. 105 તાવ થશે તો. એમ આપણા મનમાં જે રમતું હોય તે પ્રમાણે કર્મનો ભારે બંધ થાય છે. એટલે મહાપુરુષો કહે છે નિરંતર
સહજાત્મ સ્વરૂપ પરમગુણને રાખો, નવરું મન રાખ્યું નખો જ વાળશે. આવા વિચારોમાં બહુ રહો નહીં તો ઘણા કર્મના બંધ થશે. એટલે ધનમાં મન જેવું રમે, સુંદર સ્ત્રીમાં જેમ તેમ રમે જો રાજમાં, તો મોક્ષ મળે ના કેમ? તુલસીદાસજી હતા, લગ્ન થયા, સ્ત્રી વગર રહેવાયું નહીં, રાતના પહોંચી ગયા સાસરે. ઝાડ ઉપર ચડીને ત્યાં ઉપર પહોંચી ગયા ત્યારે એની સ્ત્રી બોલી, અરે જૈસી પ્રીતિ હરામ કી તૈસી હર પર હોય. હર એટલે હરી. જૈસી આ હરામની વિષયોની પ્રીતિ છે, જેટલી પ્રીતિ પ્રેમ તમને ભગવાન પ્રત્યે હોત ને તો ચલ્યો જાય વૈકુંઠ મેં, પલ્લો ને પકડે કોઈ. શું અહીંયા આવ્યા છો? આ વચન તુલસીદાસના હૃદયમાં એવું ઘર કરી ગયું કે હો, આ હરામનો પ્રેમ મને કેવો છે વિષયોનો. બસ પછી ત્યાંથી નીકળ્યા પછી એ સત્પુરુષ પાસે જાય છે, એમાં લાગે છે ને મહાન કવિ મહાત્મા બની જાય છે. જૈસી પ્રીતિ હરામ કી તૈસી હર પર હોય, તો ચલ્યો જાય વૈકુંઠ મેં, પલ્લો ને પકડે કોઈ. કબીરદાસજી પણ કહે છે, કબીરા मन तो एक है, चाहे जिधर लगा, चाहे गुरु की भक्ति कर, चाहे विषय कमा. મન તો એક છે, તારે ભગવાનની ભક્તિ કર્યો તે મનને ત્યાં લગાડ, પછી 5 ઇન્દ્રિયના વિષયો જ ભોગવા તો તેમ કર. અનંત કાળથી ભોગવ્યું છે, હજુ સુધી કંઈ તૃપ્તિ થઈ નથી, અને હજુ આખી જિંદગી ભોગવશે ને તોય નહીં થાય. આ તો જેમ ભોગવે તેમ તૃષ્ણા વધે છે, એવું એનું સ્વરૂપ છે. એટલે મહાપુરુષો કહે કે વય ગઈ તો એને વિષયની અભિલાષા દૂર થાય. ભોગે ને ભૂખતા વય મેં ભૂખતા. આ ભોગોને તો અમે નથી ભોગવી શક્યા, થાકી ગયા, અમે તો ગરડા થઈ ગયા, પણ આ ભોગો અમને ભોગવી ગયા. અમે ભોગવીને તૃપ્તિ નહીં પામ્યા, પણ આ ભોગો એમને ભોગવી લીધા, અમારું શરીર ખલાસ કરી નાખ્યું. ભોગે ને ભુક્તા વયમેવ ભુક્તા તૃષ્ણા ને જીર્ણા વયમેવ જીર્ણા. અમારી તૃષ્ણા જીર્ણ નહીં થઈ, અમે જીર્ણ થઈ ગયા. તૃષ્ણા નવજવાન છે, એટલે કે છે કે આ વૃત્તિઓ કદી પણ થશે નહીં. હવે સત્પુરુષના વચનોને વાંચી વિચારીને એ તુચ્છ વિષયો પ્રત્યેની વૃત્તિ સત્પુરુષ પ્રત્યે વાળો. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે, તો સબ આગમ ભે સૂર બસે. તેમ રમે જો રાજમાં, તો મોક્ષ મળે ના કેમ? એવી ભક્તિ જોઈએ તો બધું જ થાય. ભગવાન પ્રત્યે ભક્તિ થાય, વિષયો ઉડી જાય, નાખી જાય અંદરથી. એટલે આપણે સંબંધમાં મોહન વિજયજી મહારાજના સંબંધમાં આવે છે, સવારે બોલીએ છીએ એમાં કહે છે, તાહરી ભક્તિ ભલી બની રેલો, જીમાં ઔષધિ સંજીવની રેલો. તાહરી ભક્તિ ભલી બની રેલો, જીમાં ઔષધિ સંજીવની રેલો. તન મન આનંદ ઉપનો રેલો, કહે મોહન કવિ રૂપનો રેલો. તાહરી ભક્તિ ભલી બની રેલો, જીમ ઔષધિ સંજીવની. સંજીવની ઔષધિમાં એમ કહેવાય કે મરતાને બેઠો કરી દે, કે ભાઈ આ મરી રહ્યો એવી કહેવાય છે, કોઈ જીવાડી નહીં શકે. ઠીક છે, એને ચેતન અમુક સમય માટે આવી જાય, પણ આ ઔષધિ એવી છે ભક્તિની કે એના જન્મ મરણના રોગ સર્વકાળને માટે નાશ કરી દે, એને અમર બનાવી દે. તો ખરી સંજીવની તો આ છે. તાહરી ભક્તિ ભલી બની રે લોલ, જીમ ઔષધિ સંજીવની રે લોલ. તન મન આનંદ ઉપનો રે લો, કહે મોહન કવિ રૂપનો રે લો. હવે આવો પ્રેમ હોય તો પ્રભુશ્રી કહે છે કે પ્રેમમાં તો પ્રભુ બધું આવી ગયું, બધું આવી ગયું. પરમ મહાત્મ્યા ગોપાંગનાઓના કૃપાલદેવે જે વખાણ કર્યા છે એમના પ્રેમને આધારે. મહાત્માને વિશે પરમ પ્રેમાર્પણ એ સર્વ દોષોને ટાળી પદાર્થનો નિર્ણય કરાવનાર, સમ્યક દર્શન અને સમાધિ મરણ કરાવનાર છે, એમ મારી માન્યતા આપના પૂછવાથી જણાવી છે જી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બ્રહ્મચારીજી પત્રમાં લખે છે
કે મહાત્માને વિશે તમને પરમ પ્રેમ આવી ગયો તો જડ ચેતનનો વિવેક થશે, દેહને આત્મા ભિન્ન અનુભવાશે પ્રેમથી, અને સમ્યક દર્શન થશે. સમાધિ મરણ કરાવના પણ સત્પુરુષ પ્રત્યેનો પ્રેમ જ છે. આવી મારી માન્યતા છે. બ્રહ્મચારી કહે છે મારી એવી માન્યતા છે તે આપના પૂછવાથી જણાવી છે. જી આપને એવી માનતા કરવી તે આપનો અધિકાર. જેમ પ્રભુ શ્રી કહે અમને તો એ કૃપાળુની દ્રઢ શ્રદ્ધા છે, તમારે એવી માન્યતા કરવી તમારો અધિકાર. હવે એક પત્ર બીજો છે, 528માં પત્ર લખે છે બ્રહ્મચારીજી. તેમાં કહે છે પરમ ઉપકારી અહો રાજચંદ્ર ગુરુદેવ, મોક્ષ થતાં સુધી રહો આપ પ્રભુની સેવ. ઠેર મોક્ષે પહોંચું ત્યાં સુધી હે પરમ ઉપકારી પરમ કૃપાળદેવ આપનું મને શરણ હોજો. વિશેષ શુભેચ્છા સંપન્ન સાધ્વીજીનો પત્ર મળ્યો. તેમાં તમારા સમાગમથી તેમને સમાધિ મરણના સાધનની જિજ્ઞાસા જાગી છે એમ જણાવે છે. કોઈ સાધ્વીજીને કોઈ મોક્ષના સમાગમથી સમાધિ મરણના સાધન જોઈએ છે. સમાધિ મરણ કેમ થાય એની જિજ્ઞાસા જાગી છે એમ જણાવે છે. જે જિજ્ઞાસા જાગી છે તે વર્ધમાન થાય તેવું વાંચન ભક્તિ સત્સમાગમની તેમને જરૂર છે. જી 12માં વિહરમાન ભગવાન ચંદ્રાનંદનું સ્તવન શ્રી દેવચંદ્રજીની 24સીમાં છે. તે વારંવાર વાંચી તેમને અભ્યાસ કરવા જેવું છે. જી સવારમાં સ્તવન બોલીએ તેમાં ચંદ્રાનંદ ભગવાનનું સ્તવન છે. એમને જો સમાધિ મરણની ઈચ્છા હોય તો વાંચન ભક્તિ સત્સમાગમની જરૂર છે. અને ખાસ કરીને તો આ સ્તવનમાં કહ્યું છે એ એમને બહુ વિચારવા જેવું છે. તે શું કહ્યું છે આ ગાથામાં? એક ગાથા લખી છે. આ ગાથાનો અર્થ આ છે કે આજ્ઞાનું આરાધન કર્યા વિના લોકોએ ધર્મ માન્યો છે. આજ્ઞા આરાધવી નથી, આજ્ઞા શું છે એ ખબર નથી અને અમે ધર્મ કરીએ છીએ. તો આજ્ઞાનું આરાધન કર્યા વિના લોકોએ ધર્મ માન્યો છે. પણ સત્પુરુષ દ્વારા આપેલું જ્ઞાન, તેની શ્રદ્ધા અને તે પ્રમાણે વર્તવું એ જ મૂળ ધર્મનો મર્મ છે. પણ એ જીવે જાણ્યો નથી. સમ્યક જ્ઞાન સાચું સત્પુરુષથી જાણવું, જાણ્યા પછી એને માનવું, પછી તે પ્રમાણે વર્તવું, એનું નામ ધર્મ છે. આત્મધર્મ પ્રગટવાનો ઉપાય સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ છે. પણ એ તો કંઈ જાણ્યું જ નથી એનો મર્મ, અને અમે ધર્મ કરીએ છીએ. આ દેવચંદ્રજી મહારાજ નાની પુરુષ થઈ ગયા એ આ લખે છે. આ સ્તવન કોને કહે છે? ચંદ્રાનંદ ભગવાનને કહે છે. કોને કે આ કાળમાં ભગવાને વિનંતી કરે છે, હે ભગવાન આ સાંભળવા શું થયું છે? આ કલિયુગમાં લોકોએ સામો ધર્મ માન્યો છે. તે આ ગાથામાં કહે છે આણા સાધ્ય વિના ક્રિયા રે લોકે માન્યો રે ધર્મ. આણા એટલે આજ્ઞા. આણા સાધ્ય વિના ક્રિયા રે લોકે માન્યો રે ધર્મ. દંસણ નાણ ચારિત્ર નો રે મૂળન જાણ્યો મર્મ રે. ચંદ્રાનનજી ચંદ્રાનનજી સાંભળીએ અરદાસ રે મુજ સેવક ભણી. હે ચંદ્રાન પ્રભુ આ સેવકની અરજ સાંભળો. કોણ? જ્ઞાની પુરુષ કહે છે કે આ શું થઈ ગયું? આ કલિયુગમાં આજ્ઞા જ્ઞાનીની આરાધવી નથી ને લોકોએ ધર્મ માન્યો છે. સમ્યક દર્શન કોને કે, સમ્યક જ્ઞાન કોને કે, સમ્યક ચારિત્ર એનો મૂળ મર્મ જ નથી જાણતા, અને કે અમે ધર્મ કરીએ છીએ. ધર્મ સામો માન્યો છે એ પણ કહે છે કે પોતાના ગચ્છના કદાગ્રને પોષવા તેને જ પ્રસિદ્ધ ધર્મ માને છે. આપણો જે ગચ્છમત છે ને એ જ સાચો, બસ એની શ્રદ્ધામાં ધર્મ માન્યો. ગચ્છ કદાગ્રહ સાચવે રે માને ધર્મ પ્રસિદ્ધ. ગચ્છ કદાગ્રહ સાચવે રે માને ધર્મ પ્રસિદ્ધ. તો ખરો ધર્મ શું છે? આત્માનો ગુણ અકસાય ભાવ છે. તમારા કસાય ઘટે એટલો ધર્મ પ્રગટ્યો. કસાય ઘટાડવાની વાત નથી, તો ધર્મ ત્યાં છે જ નહીં. અકસાયતા એ દેવચંદ્રજી કહે છે આત્મગુણ અકસાયતા રે ધર્મ ન જાણે શુદ્ધ રે.
ચંદ્રાનનજી ન ચંદ્રાનનજી સાંભળીએ અરદાસ રે મુજ સેવક ભણી. આત્માનું ગુણ તો કશાય ભાવ છે. ગમે એટલી ધર્મની ક્રિયા કરી ને આપણા ક્રોધ, માન, માયા, લોભમાં બધું જ આવી ગયું. ઈચ્છા માત્ર લોભ છે કોઈ પણ પ્રકારની. એ જો નહીં ઘટી તો કે ધર્મ પરિણમ્યો જ નથી. તો કશાય ઘટાડવાનો જો લક્ષ્ય ન હોય તો ગમે એટલી ક્રિયા કરવાનો શું અર્થ? જેમ આપણે કરોડો રૂપિયાનો ધંધો કર્યો, ટર્ન ઓવર કર્યું, અને સરવાળે જોઈએ તો મુદ્દલી ગુલ, નફા તો ગયા પણ મુદ્દલમાં ટોટો આવી ગયો, તો શું કમાવ્યા? બધી કરોડોની લેમેલ ફોકટ જ મહેનત થઈ. તેમ આટલી બધી ધર્મની ક્રિયા કરીને જો આપણા કશાય નહીં ઘટે, આપણા વિષયો ઓછા નહીં થાય, તો પછી આ ધર્મ કરવાનું પરિણામ શું આવ્યું? તો એ કે છે લક્ષ્ય જ નથી, અને ઉપરથી અમે ધર્મ કરીએ છીએ. ધર્મ કરતો જગત સૌ ફિરે, પણ ધર્મ જાણે હો મર્મજી. આનંદજી કે છે ધર્મજીને સર ચરણ ગયા પછી કોઈ ન બાંધે, હું કર્મજીને સર ધર્મજીને સર ગાઉં રંગ શું. ધર્મ કરતો જગ સહુ ફિરે, પણ ધર્મ ન જાણે હો મર્મજીને સર. ધર્મનો મર્મ શું છે તે આપણે કૃપાળુ દેવે એક લીટીમાં સમજાવ્યું. આત્મસદીમાં છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. ધર્મનું રહસ્ય તો આ છે કે દેહાધ્યાસ તૂટવો જોઈએ. દેહને પોષણ આપ્યા કરીએ ને પછી અમે ધર્મ કરીએ છીએ, તો ધર્મ ક્યાંથી પરિણમે? ધર્મ કે આત્મ સ્વભાવ કું. દેહને આત્મા બે જુદા છે. આખો દિવસ દેહની સંભાળ રાખ્યા કરીએ અને કે અમે તો ધર્મ કરીએ છીએ. શરીરનો ધર્મ સાચો છે, આત્માનો ક્યાં સાચો છે? એટલે કૃપાલદેવ કે છે આવી દેવચંદ્રિકા આવી સ્થિતિ છે. એના માટે કે છે તેમ સત્પુરુષની આજ્ઞા વિનાની ક્રિયા તે ધર્મનું કારણ નથી. આજ્ઞા વગર ગમે તેટલું કરો, આપણી સ્વબુદ્ધિએ ધર્મ નહીં થાય. અનાદિકાલથી આ જ કર્યું છે. આજે બીજા કરે, આપણે પણ અનાદિકાલથી જીન દીક્ષા લીધી, આ જ કર્યું. મનમાં જેમ આવ્યું તેમ કર્યું, પણ નાની કહે તેમ નહીં કર્યું. આણાએ ધમ્મો આણાએ તબો એવો શ્રી આચારાંગમાં પાઠ છે. આચારાંગ સૂત્ર ભગવાન મહાવીરનું પહેલું આચારાંગ, બીજું સોયગળાંગ, ત્રીજું ઠાણાંગ, ચોથું સમયાંગ, પાછું ભગવતી આરાધના વગેરે 45 આગમો છે. પહેલાં જ સૂત્રમાં આચારાંગ સૂત્રમાં જ ભગવાને શું કહ્યું? આણાએ ધમ્મો, આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, અને આણાએ તપવો, આજ્ઞાનું આરાધન એ જ તપ. આજ્ઞા વગર ગમે એટલું કરો એની કોઈ વેલ્યુ નથી જ્ઞાનીઓની દૃષ્ટિમાં. માનો કે બાળ તપ કરે, એકાદ ભવ ઇન્દ્રિય સુખ મામે, દેવલોક બી મળી આવે, પણ જન્મ મણતી નહીં છૂટે. ક્રિયા વાંજણી નથી, ફળ આપે પુણ્ય, દેવલોક, મોક્ષ નહીં મળે. મોક્ષ તો આત્માર્થે હોય તો જ મળે. અને જ્ઞાની વગર કોઈ આત્માર્થનું લક્ષ્ય કરાવે નહીં. એટલે જ્ઞાનીની, હવે અહીંયા એનો અર્થ કરે. આચારમાં પાઠ છે, શું છે? આણાએ ધમ્મો આણાએ તપો, જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, અને આજ્ઞાની આરાધન એ જ તપ. તો હવે ધર્મ કે સમાધિ મણની પ્રાપ્તિની જેને ભાવના છે, જેને આત્મધર્મ પ્રગટાવવો છે અથવા સમાધિ મરણ પ્રાપ્ત કરવું છે એવી જેની ભાવના છે, તેણે શું કરવું? તેણે પરમ કૃપાળુ દેવની આજ્ઞાનું આરાધન કર્તવ્ય છે. એમ બ્રહ્મચારીજી મુમુક્ષુને લખે છે કે તમે સાધ્વીજીને એમ કહેજો, એમને સમાધિમણ કરવું હોય તો પરમ કૃપાળુ દેવનું શું કહેવું છે આજ્ઞા એ જાણો, પછી માનો અને તે પ્રમાણે કરો. એનું નામ જ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. તો ધર્મ પ્રગટશે, નહીં તો નહીં પ્રગટે. તેણે પરમ કૃપાળુની આજ્ઞાનું આરાધન કર્તવ્ય છે. પરમ પુરુષ શ્રી, હવે આજ્ઞા શું તે સ્પષ્ટ કરે કૃપાળુની શું છે. પરમ પુરુષ શ્રીમદ રાજચંદ્ર જ્ઞાનાવતાર
ભગવંતે જે આજ્ઞા કરુણા નિધાન, કરુણાના ભંડાર શ્રીમદ લઘુરાજ સ્વામીને જણાવેલી તે જ આજ્ઞા તે સ્વામી શ્રીજીના જણાવવાથી તેમના વિશ્વાસપાત્ર બ્રહ્મચારીએ જણાવવાથી તમને આ જણાવું છું. આમ કહી 20 દોહરા ક્ષમાપનાનો પાઠ યમ નિયમ આટલું નિત્યનું નિયમ રૂપે કરવા જણાવશો અને પરમ કૃપાળુ દેવનો ચિત્રપટ તમારે ત્યાં હોય તેને નમસ્કાર કરવા જણાવી તે મહાપુરુષને સદગુરુ ધારી તેમની આજ્ઞાએ માત્ર આત્માર્થે સર્વ સદાચાર વ્રત વગેરે કરવા કહેશો. તેમની હાલ અત્યંત ઈચ્છા હોય તો સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર પણ જણાવશો અને તેમાં નવકાર વગેરે અનેક મંત્રોનો સમાવેશ થઈ જાય છે. આજ્ઞા શું હોય? મૂળભૂત આજ્ઞા જે અહીંયા આપણે આવાવાળા બધા જ આ 10 મિનિટનો ક્રમ તો કરતા જ હોય તે પહેલાં જણાવે છે. એ પાયો છે, જો ધર્મની શરૂઆત છે ત્યાંથી. એટલે કે છે એમને એમ કહેજો કે મુમુક્ષુને બ્રહ્મચારી લખે છે કે સાધ્વીજીને એમ કહેજો કે શ્રીમદ રાજચંદ્ર જ્ઞાનાવતાર ભગવંતે કરુણા નિધાન એવા લઘુરાજ સ્વામી હતા. એમને આજ્ઞા જણાવેલી અને એ લઘુરાજ સ્વામીના વિશ્વાસપાત્ર એવા બ્રહ્મચારીજીએ પોતે બ્રહ્મચારી એમ કીધું અમને જણાવેલું તે જણાવીએ છે. તે છે 20 દોહરા પોતાના દોષો જોવા, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય? પોતાના દોષને જો ઉદ્ધાર નહીં થાય એ દોષ જોવા માટે આ 20 દોહરા ક્ષમાપના પ્રતિક્રમણનો ભાવ, જે દોષો થયેલા એની માફી, નવા દોષ કરતાં પાછો હટે અને યમ નિયમમાં સદગુરુની જરૂર છે. ગુરુ વગર જ્ઞાન નહીં થાય. અનંત જપ તપ ભૂતકાળમાં કર્યા, કોરાના કોરા કેમ રહ્યા કે સાચું માર્ગદર્શન જ ન મળ્યું. બિન સદગુરુ કોઈને ભેદ લે, મુખ આગળ કહા બાત કહે. પોતાની અંદર જ છે, કેવળનાની બહારથી નથી આવતું, પણ એ બતાવે કોણ? સત્પુરુષ હોય તો જ ખબર પડે. એમ અને સાથે સદાચાર વ્રત એટલે 7 વ્યસન 7 અભક્ષનો એમને જણાવજો. અને એમની અત્યંત એ સાધ્વીજીની ઈચ્છા હોય તો સહજાત્મ સ્વરૂપ મંત્ર પણ જણાવશો. તેમાં નવકાર વગેરે અનેક મંત્રોનો સમાવેશ થઈ જાય છે. નવકાર મંત્ર સહજ અને સહજાત્મ સ્વરૂપમાં અંતર નથી. કેમ? તો કે 5 પરમેષ્ઠીઓ નવકારમાં કયા એ 5માં પૂજનીય વસ્તુ સહજાત્મ સ્વરૂપ છે. હરિયંત ભગવાન, સિદ્ધ ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન, સાધુ ભગવાન એ બધે નમો હરિયંતાણ, નમો સિદ્ધાણ, નમો નમો 5 વાર આવે. શા માટે નમો? તો કે આ 5 પરમેષ્ઠીઓ પોતાના સહજ આત્મ સ્વરૂપને પામેલા પુરુષો છે, માટે નમો. એટલે એમનું જે અંતરંગ શુદ્ધ સ્વરૂપ છે એ આપણને જુદું કરીને બતાવ્યું છે. બાકી સહજાત્મ સ્વરૂપ પરમગુરુમાં પણ નવકાર મંત્ર લઈ લીધો. પરમગુરુ કોણ? વંદો 5 પરમગુરુ. હરિયંત ભગવાન, સિદ્ધ ભગવાન, આચાર્ય ઉપાય સાધુ, આ 5 પરમગુરુ કહેવાય. પંચ પરમેષ્ઠી કહીએ ને એમ મહાન ગુરુ ભગવંતો. અને 5 કેવા છે? 5 સહજ આત્મ સહજ. સહજ મીન્સ સ્વાભાવિક આત્માનું સંપૂર્ણ શુદ્ધ સહજાત્મ શુદ્ધ સ્વરૂપ જે પામી ગયા એવા પરમગુરુ માટે નમો. એટલે એમાં કોઈ ભેદ નથી અને આપણને તરત સ્વરૂપનો લક્ષ થાય. પેલા બોલીએ નવકાર આપણને પહેલાંના જીવો આવા સરળ હતા 23 ભગવાન સુધી, તો આટલાથી પણ એનો રહસ્ય સમજી જતા હતા. એટલે ભગવાન મહાવીરના ટાઈમમાં ભગવાને 4ના 5 મહાવ્રત કરવા પડ્યા, જે પહેલાં નહોતા. કેમ કે આ કાળના જીવો સ્ત્રીને પરિક્રમા નહીં ગણે, એટલે પાછું બ્રહ્મચર્ય મહાવ્રત જુદું કાઢ્યું આ કાળ માટે, આપણા જીવો માટે. તેમ કૃપાલદેવ પણ જાણે છે કે આ જીવોને સ્વરૂપ લક્ષ એકદમ પકડાવો દુર્લભ છે અને સ્વરૂપની શુદ્ધિ કરવી છે. મહાન એ મહાન જ છે, પણ સાને લઈને મહાન એમણે શું આવ્યું પ્રગટ કર્યું એ તમારે પણ કરવું પડશે. પોતાનું સ્વરૂપ મોક્ષ કયો નિઃશુદ્ધતા, એના માટે સહજાત્મ સ્વરૂપ પ્રગટ કરવું પડશે. એટલે એ આપણને મૂળ લક્ષ કરાવે છે. એટલે કે છે કે
નવકાર વગેરે એમાં સહજાત્મ સ્વરૂપ મંત્ર પણ જણાવશો. તેમાં નવકાર વગેરે અનેક મંત્રોનો સમાવેશ થઈ જાય છે. આપણે પણ ચૈત્યવન કરીએ, સવારમાં નવકાર જ બોલીએ અને પ્રતિક્રમણ કરીએ નવકાર જ બોલીએ. પણ જે ગુરુએ વિશેષ આપણને નિદાન કરીને જે દવા વેદે આપી હોય, જેમ જનરલ ટોનિક તો બધાને લાભ કરે જ, કોઈ એવી દવા આવે તાકાતની, પણ સ્પેશિયલ જે ગુરુ આપણી નાડી જોઈને દવા આપે ને એ આપણામાં વિશેષ ઉપયોગી છે. એ જલ્દી રોગ નાશ કરે. તેમ સદગુરુ સાચા વૈદ્ય છે. એણે આપણી નાડી જોઈ આ કાળના જીવોની, કે આ કાળના જીવો વંક જડાય પછીમાં વાંકા અને જડ છે. 32 લક્ષણ તો સારો માણસ કહેવાય, પણ આ કાળના જીવો 34 લક્ષણવાળા છે. 2 લક્ષણ વધારે છે. એટલે એમને પોતાની તો સૂઝ છે નહીં, મગજમાં આવતું નથી, અને કોઈ બતાવે ને તોય માને નહીં. આવા એ 2 લક્ષણ વધારાના છે. એટલે આ 34 લક્ષણીયા જીવોને માટે આ કાળને કેમ અંદર આ ગોળ સાથે ગોળી ઉતરે એના માટે આવું આપવું પડ્યું છે જ્ઞાનીઓને, નિદાન કરીને. વૈદ આપણી નાડી જોઈને કેવી રોગ આપે, કોઈને 4 ગોળી આપે, કોઈને 8 આપે, પણ આ કાળની લગભગ બધા જ વંક જડાય જેવા જ છે. એટલે આ એક જ મંત્ર રટ્યા કરો, બસ હાલતા ચાલતા કર્યા જ કરો. એમ એ આપણને વિશેષ એટલે કે છે. આ મંત્રમાં ચિત્ત પછી ફરી શું કહેવું એમને, એ સાધ્વીજીને આપણને જ કેવું સમજો. સાધ્વીજીના નિમિત્તે આપણને લક્ષ કરાવે છે. એ નવકાર વગેરે અનેક મંત્રોનો સમાવેશ આમાં થઈ જાય છે. મરણ વખતે મંત્રમાં ચિત્ત રાખી ક્યાંય આસક્તિ નહીં રાખો. મરણ વખતે એ મંત્રમાં ચિત્ત રાખી ક્યાંય આસક્તિ નહીં રાખો. મંત્ર શું છે? શુદ્ધ આત્માનું ધ્યાન છે. કૃપાળુ દેવ શુદ્ધ આત્મા છે, બીજા નથી. એ શુદ્ધ આત્માને એક ઠેકાણે કહે છે કૃપાળુ દેવનું જે સ્વરૂપ એ જ આપણું સ્વરૂપ. તો કે ક્યાં? મારામાં તો એવું નથી. સ્વરૂપ એક જ, સર્વજીવ સિદ્ધ સમ. આ ઢંકાયેલું અને આ પ્રગટ આપણું ઢંકાયેલું. તો એને ભજો તો તમારું ઉઘાડ થઈ જાય, તમે પરમાત્મા બની જાઓ. એટલે સ્વરૂપમાં કોઈ ભેદ નથી. સ્વરૂપને ભજો. સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન જો. આ બધું આજ્ઞા આરાધીન શું કરવું છે? મારું સ્વરૂપ પ્રાપ્ત કરવું. જે ભગવાન સ્વરૂપ છે, સિદ્ધ સ્વરૂપ છે, કેવળ નાનમય સ્વરૂપ છે. કૃપાળુ દેવ જેવું જ આપણું સ્વરૂપ છે. ભગવાન મહાવીર જેવું જ છે. ભગવાન કે એનાદિથી મહાવીર નહોતા, એ તો ઉડતા પશુના ભાવમાંથી જ્ઞાન પામ્યા. પશુમાંથી ભગવાન મહાવીર બન્યા, સિંહના ભાવમાંથી. હાથીના ભાવમાંથી ભગવાન પારસનાથ બન્યા. તો જ્ઞાની કે અરે તમે તો મનુષ્ય છો, પશુ નથી. તમે ધારો તમે કેમ ભગવાની બની શકો? સુલझे પશુ ઉપદેશ સુન સુલझे ક્યુ ન પુમાન. નાહર સે ભય વીર જીન ગજ પારસ ભગવાન. નાહર એટલે સિંહ. સિંહમાંથી મહાવીર બની ગયા, હાથીમાંથી પારસનાથ બની ગયા. તો તમે કેમ નહીં સમજો? પણ સમજવું હોય તો બધું જ છે. એટલે કે છે એમાં મંત્રમાં ચિત્ત રાખી ક્યાં આસક્તિ અંત વખતે નહીં રાખો. શુદ્ધ આત્માનું લક્ષ્ય રાખી. અને સદગુરુ પરમ કૃપાળુ દેવે જાણ્યો છે, અનુભવ્યો છે, તે આત્મા મને પ્રાપ્ત હો. એ જ ભાવનાથી મરણ કરનારને સમાધિ મરણ પ્રાપ્ત થાય છે. એમ શ્રી લઘુરાજ સ્વામીએ જણાવેલું તમને જણાવ્યું છે. એવું પ્રભુશ્રીજીએ મને જણાવેલું, એ જ કે જણાવું છું. મરણ વખતે તમે શુદ્ધ આત્માનું ધ્યાન રાખજો. એ જ મારું સ્વરૂપ છે. જેવું કૃપાલદેવનું, જેવું અનંતા તીર્થંકરોનું, તેવું મારું. બીજું કંઈ મારું નહીં. શરીરે મારું નહીં, તો ધન કુટુંબાદી મારું નહીં. એવી ચિત્ત જો અંત વખતે કે નહીં રાખશો, એક સહજાત્મ સ્વરૂપ એમાં કે રાખશો તો તમારું કલ્યાણ નિશ્ચિત છે. સાચું સમાધિ મરણ થઈ જશે. અને એના માટે પ્રભુશ્રીને કૃપાલદેવે કહેલું. હવે પ્રભુશ્રી કહે છે બીજું, ક્ષણે ક્ષણે જીવ મરી રહ્યો છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો. ભગવાને કહ્યું છે, મહાવીર ભગવાને, સમયમ ગોયમ માં પમાય. તો ક્ષણે ક્ષણે મૃત્યુને સંભાળવા યોગ્ય છે.
આમ મરણની તૈયારી કરી હશે તો કામ લાગશે, આખરે આવીને હાજર થશે. મરણની તૈયારી કરી હશે તો કામ લાગશે, આખરે આવીને હાજર થશે. અમને કૃપાળુ દેવે, પ્રભુશ્રી કહે છે, અમને કૃપાળુ દેવે પણ 1951ની સાલમાં પત્ર લખ્યો હતો કે મરણ પહેલાં તૈયારી કરી મૂકવી અને મરણ સમયે તો અવશ્ય તેમ કરવું. મરણ પહેલાં, મરણ ક્યારે આવે કંઈ ખબર નહીં, તો એના પહેલાં તૈયારી કરી મૂકવી. જેમ ટ્રેનમાં જવું હોય તો પહેલાં પોટલા બધા બાંધીને રાખીએ, પછી ગાડી આવવાની હોય અરે મારી બચકી ભૂલી ગયો હું તો, બચકી પ્રભુ છે કે બચકી ભૂલી ગયો એ લેવા જાય, ઘરે ગાડી જતી રહે. તેમ આપણે પહેલાં તૈયારી કરવાનું કે છે. તૈયારી કેવી રીતે કરવી એના માટે એક દ્રષ્ટાંત છે. એક નગર હતું, એમાં એવો નિયમ હતો કે કોઈ એક રાજા બનાવે એને, પણ 5 વર્ષ માટે, 5 year પ્લાન આપણે જે હમણાં કરે ને ગવર્મેન્ટ, 5 વર્ષ માટે એને રાજા બનાવે. પણ એક મોટું દૂષણ હતું તે વખતે, 5 વર્ષ જેવા પૂરા થાય કે પછી માજી પ્રધાન નહીં થાય, પછી એને સીધો કાળા પાણી મોકલે, જ્યાં સિંહ વાઘ વગેરે હોય એવી ઉજ્જડ ભૂમિ એને મોકલી દે, જાઓ. એવા કોઈ તો આ તૈયાર નહીં થાય, પછી સાલો આવું મરી જવાનું આવે એવું નહીં જોઈએ. કોઈ વળી એવા હોય કે આપણે તો 5 વર્ષ તો મોજ કરો ને, આગે કી બાત આગે, કાલની વાત કાલે જાણીશ, એમ કરીને થતા હતા. અને અંત વખતે રડતા હતા કે હવે આપણને કાલે પાણી મોકલી દેશે. પણ એમાં એક જણ એવો આવ્યો, એને એવો વિચાર કર્યો કે 5 વર્ષ સુધી તો આપણા હાથમાં સત્તા છે, આપણે એમ કરો, આપણે આ રંગ રાગ તાન ભોગ વિલાસમાં નથી પડવું, આપણે રાત દાડો ક્યાં મોકલે છે એ જગ્યાને એવી સુંદર બનાવી દઈએ, અહીંયાની બધી ઉચ્ચ સામગ્રી સર્વશ્રેષ્ઠ ત્યાં વસાવી દઈએ. આપણે 5 વર્ષ આ જ કામ કરવાનું, કારણ કે પછી ત્યાં તો આખું આયુષ્ય જીવવાનું છે. એ તો પછી આપણને મોકલે તે એટલી બધી જબરદસ્ત ત્યાં વ્યવસ્થા કરી દીધી કે અહીંયા કરતો વિશેષ. જ્યારે મરણનો વખત આવ્યો, બધા કાલે પાણી મોકલો આવે કે પધારો, તો એ તો હશે, આનંદ કરે. અરે બધા રડતા, તમને આનંદ કેમ છે? તો કે ભાઈ મારે કોઈ ફિકર નથી, એના કરતાં હવે ત્યાં જેટલું આયુષ્ય રહે છે ત્યાં તો બહુ સુંદર મેં બધું વસાવી દીધું છે. આ વાત કરીને મહાપુરુષો આપણને શું કહે, તમારે કે શું કરવું, આ 5-25 વર્ષ તમારા હાથમાં કદાચ વધારે વધારે હોય તો એટલે હવે અહીંયા વિષય ભોગોને ભૂલી જઈ મરી ગયા. પ્રભુશ્રી કહે જીવતા મારી નાખવા તમને, આજે માની લેવું કે મરી ગયા, આ વધારાનું જીવવા મળ્યું, હવે એ શા માટે ગાળવું? પરભવનું ભાત. એવી કમાણી કરવી કે પછી મરણ આવે કોને ભય છે? અરે એથી વિશેષ સારું જ મળવાનું છે, ત્યાં થોડું દુઃખ છે. આ હમણાં આપણે આવી કમાણી કરી લઈએ, ત્યાં પહેલાં જંગલમાં કેવી સરસ કરી લીધી. એટલે એને ઢોલ વગાડતા, એ તો શું કે ઢોલ વગાડો, આજ તો બેન્ડ વાજા મંગાવો, આજ તો અમારે ઉત્સવનો દિવસ છે. નવું જેમ ઘર કર્યું તો મકાનનું મુહૂર્ત કરે ને, અમારે તો નવી નગરીમાં જવાનું છે, અમારે ક્યાં દુઃખ છે? તેમ આપણું મરણ પણ મૃત્યુ મહોત્સવ બની જશે. પણ આ જીવ કેવો છે? નાની એમ કે છે કે લૂંટમ લૂંટ લાવો લઈ લો. અને એક બીજું દ્રષ્ટાંત એવું છે કે એક રાજાએ એમ કહ્યું કે અમે આજ સાંજ સુધી આખા રાજ દરબારના ભંડાર ખુલ્લા છે અને જેટલું જેટલું તમારે લેવું હોય જાઓ લઈ લો, લૂંટમ લૂંટ લાવો લઈ લો. પણ એને એક કામ એવું કર્યું કે વચ્ચે વચ્ચે એવા રાજ દરબારની વચ્ચે એવા સ્ટોલ લગાડ્યા બધા. એટલે કેવા મોટા મોટા, એટલે પહેલાં જે અરે આજ તો ચાલો રાજ દરબારમાં આપણે બધું લઈ આવીએ, જેટલું લેવા એટલું રાજાનો હુકમ છે. પણ જતાં જ પહેલો સ્ટોલ એવો આવ્યો કે ત્યાં તો શું નાટક ચેટક ચાલી રહ્યા, જોઈને ખુશ થઈ જાય લોક. એટલે બધા જોવા મંડી પડ્યા, અરે શું સરસ નાટક, આવું તો ક્યાંય નહીં જોયું. તેમાં લાગી ગયા. તેમાંથી જોવામાં કેટલો સમય એમાં નીકળી ગયો
પછી ચાલો હવે આગળ, આ હિંમત કરીને આગળ જાય કે પછી ત્યાં એવા સંગીતના એવા જોરદાર બધા જાત જાતના બધા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટને વગાડનારાઓ કે તેમાં લુબ્ધ થઈ ગયા. એમને ત્યાં બહુ મજા આવી. ફરી આગળ ચાલ્યા કે ફરી આગળ ચાલ્યા કે બહુ સુગંધીદાર એવા મંડપ આવ્યા, ત્યાં થોડો સમય કાઢ્યો. ફરી આગળ ચાલ્યા કે ત્યાં ભોજનની એટલી જબરદસ્ત સામગ્રી લાગેલી હતી, 56 ભોગ, જાત જાતના, જેમ લગ્નમાં 40 આઈટમો હોય એવી જોરદાર આઈટમો કે બધાએ ખૂબ ખાધું, ખૂબ ખાધું. પછી એવી ઈચ્છા થઈ કે હવે તો કંઈ સૂવાની જગ્યા હોય તો થોડો આરામ કરીએ. કે આગળ ગયા કે ખૂબ પલંગ સુંદર બધા લાગેલા હતા એક મંડપમાં, ત્યાં પછી થોડોક આરામ કરી લઈએ એમ કરીને ત્યાં સૂઈ ગયા. કે ઉઠ્યા ત્યાર તો જુએ કે ચાલો હવે દરબારમાં. અરે એ તો રાત પડી ગઈ, હવે તો ભંડાર બંધ થઈ ગયા. આ વાત કરીને આપણે મહાપુરુષો શું કહે છે, આ 5 ઇન્દ્રિયના વિષયો આપણને ડૂબાડે છે. પ્રભુ કે લૂંટમ લૂંટ લાહો લેવાનો, પણ આ આંખનો વિષય, સિનેમા, નાટક, ટીવી, રેડિયો જે કોઈ, પ્લસ કાનનો વિષય જાત જાતના સંગીત, નાકનો વિષય સુગંધી, મોઢાનું ખાવાનું, શરીરનો સ્પર્શ, સૂઈ રહે, બધું જતું રહે. રાત પડી ગઈ, પછી શું થાય, આયુષ્ય પૂરું થઈ ગયું. એમ મહાપુરુષો કે લૂંટમ લૂંટ લાવો લેવાનો આ સમય હતો, 1 દિવસ જેટલો હાથમાં આવ્યો બધો પાણીમાં ગયો. એટલે 5 અન્ય વિષયોમાં જીવ નહીં પડે. અને આ ભાવમાં ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાયમાં અદ્ભુત સમય ગાળે તો એનો બેડો પાર છે. આ પ્રમાણે સમય થઈ ગયો છે. વિશેષ આપણે